विद्यार्थी मित्रों, श्री एन.डी. रावल न्यू इंग्लिश हाईस्कूल चेनल में आपનું स्वागत है। आज ધોરણ 10 स्टांडर्ड 10th सब्जेक्ट इंग्लिश यूनिट 2 द ह्यूमन रोबोट एना पार्ट 2 विषे આપણે લર્ન કરીશું। પાર્ટ 1 ની અંદર આપણે આખો યુનિટ લર્ન કર્યા હતા અને એ યુનિટ બાદ in the second part 2 we will learn the short note Ramsey 070 the human robot। once again Ramsey 070 the human robot। विद्यार्थी मित्रों, आ शॉर्ट नोट 3 गुण में पूछाय छे। आ शॉर्ट नोट 3 गुण में पूछाय छे એટલે you should prepare it, परीक्षा में तैयार करवी જોઈએ। तो we will learn Ramsey 070 the human robot। Ramsey 70 मानव यंत्र। Ramsey 070 was a robot। Ramsey 070 एक यंत्र मानव હતો। It was made by the Super Robots Plaza। Which company made Ramsey 070? तो તે સુપર રોબોટ્સ પ્લાઝા દ્વારા બનાવવામાં આવ્યો હતો। પેસિવ વોઇસનું વાક્ય છે। આ ઇટ છે રામસી 070 માટે આપ્યું છે। It was made for all kinds of household works। તે બધા જ ઘરેલું કાર્ય હાઉસહોલ્ડ વર્ક્સ ઘરકામ માટે બધા જ ઘરકામ માટે તે બનાવવામાં આવ્યો હતો। આ પણ પેસિવ વોઇસનું વાક્ય છે। It was made for all kinds of household works। It was very smart। તે ખૂબ જ સ્માર્ટ હતો, ચાલાક હતો। It was very smart। It can work for gardening, shopping and even selecting channels। તે आ डिस्क्राइबिंग एबिलिटी નું વાક્ય છે। इट कैन प्लस V1 હોય તો डिस्क्राइबिंग एबिलिटी आई कैन स्पीक इंग्लिश, यू कैन डू होमवर्क वेरी वेल, यू कैन रन फास्ट, यू कैन सिंग वेल, यू कैन ड्रॉ अ पिक्चर, यू कैन वॉक फास्टली, यू कैन बैट वेल। तो आ બધા डिस्क्राइबिंग एबिलिटी ना फंक्शन છે। तो इट कैन वर्क फॉर गार्डनिंग તે માળી કામ માટે, શોપિંગ એટલે ખરીદી કામ માટે એન્ડ ઇવન સિલેક્ટિંગ ચેનલ્સ ને પસંદ કરવાનું તે કાર્ય કરી શકે છે। ઇટ કેન વર્ક ફોર ગાર્ડનિંગ, શોપિંગ એન્ડ ઇવન સિલેક્ટિંગ ચેનલ્સ। ઇટ કેન બી ઓપરેટેડ વિથિન અ રેડિયસ ઓફ 1 કિલોમીટર એરિયા। તેનું સંચાલન 1 કિલોમીટરના ત્રિજ્યા, રેડિયસ એટલે ત્રિજ્યા, 1 કિલોમીટરના ત્રિજ્યામાં તેનું સંચાલન થઈ શકે છે। આ પણ ડિસ્ક્રાઇબિંગ એબિલિટી છે। Ramsey had an inbuilt system of 3 principles। આ બરાબર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। Ramsey 70 had an inbuilt system of 3 principles। Ramsey 70 ની અંદર 3 સિદ્ધાંતો આધારિતની સિસ્ટમ હતી। કયા 3 સિદ્ધાંતો? 3 principles। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, the robot will obey his master। રોબોટ તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે। ભવિષ્યકાળ છે। the robot will obey his master, first principle। second, the robot will not harm to people। રોબોટ લોકોને નુકસાન કરશે નહીં, હાર્મ કરેલું નુકસાન। એન્ડ the robot will not harm to self। અને રોબોટ પોતાની જાતનું નુકસાન કરશે નહીં। આ 3 પ્રિન્સિપલ છે, પરીક્ષામાં યાદ રાખજો। પ્રેમ ચોપરા બોટ રામસી 070। પ્રેમ ચોપરાએ રામસી 070 ને ખરીદ્યો હતો। ભૂતકાળનું વાક્ય છે। he commanded V2 ભૂતકાળ, he commanded Ramsey 070 to shop groceries, ripe sweet mangoes and to steal a necklace। પ્રેમ ચોપરાએ રામસીને કરિયાણું ખરીદવા, શોપ ગ્રોસરી એટલે કરિયાણું, ગ્રોસરી GROCERIS કરિયાણું ખરીદવા, પાકી કેરીઓ, પાકી અને મીઠી કેરીઓ ખરીદવા અને નેકલેસને ચોરવાના આદેશ આપ્યો। કમાન્ડેડ મીન્સ ઓર્ડર્ડ, સમાનાર્થી કમાન્ડેડ મીન્સ ઓર્ડર્ડ। he made Ramsey 70 to steal a precious એટલે કિંમતી
પ્રેશિયસ એટલે કિંમતી, વેલ્યુએબલ એટલે કિંમતી, જેમ્સ એટલે રત્નો, ઓર્નામેન્ટ્સ, એન્ટિક્સ એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ. તેણે રામસિંહને કિંમતી રત્નો, ઘરેણાઓ, ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણાઓ, એન્ટિક્સ એટલે પ્રાચીન અને પ્રેશિયસ એટલે કિંમતી, વેલ્યુએબલ પથ્થરો, સ્ટોન્સ ચોરવાના આદેશ આપ્યા. પ્રેમ ચોપરાએ રામસિંહને, ફરીવાર કહું છું કે કિંમતી રત્નો, ઘરેણાઓ, પ્રાચીન વસ્તુઓ અને કિંમતી સ્ટોન્સ ચોરવાના આદેશ આપ્યો. He threatened the robot. He threatened એટલે ધમકી આપી. He threatened, THREATENED. He threatened the robot not to reveal the secret of his. તેણે પોતાના રહસ્યને ન ખોલવાની ધમકી આપી. નહીંતર otherwise he would diffuse him. નહીતર એને ડિફ્યુઝ કરી નાખશે, બંધ કરી દેશે. ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન છે, જો આમ કરીશ તો આમ થશે, જો નહીં કરે તો આમ કરીશ. રામસિંહ 70 વોઝ કોટ બાય ધ પોલીસ. રામસિંહ 70 પોલીસ દ્વારા પકડાઈ ગયો હતો. પેસિવ વોઇસનું વાક્ય છે. રામસિંહ 070 વોઝ કોટ બાય ધ પોલીસ. હી ચોઝ to break apart rather to tell a lie. Human beings or becoming unfaithful. યાદ રાખજો ફર્સ્ટ લાઈન, લાસ્ટ લાઈન સોરી, કે અનફેથફુલ કે છે બિન વફાદાર બનવાને બદલે, માનવજાત ને બિન વફાદાર બનવાને બદલે, એણે જૂઠું બોલવાને બદલે એણે તૂટવાનું પસંદ કર્યું. તો આ શોર્ટ નોટ રામસિંહ 070 ખૂબ અગત્યની છે. જ્યાં જ્યાં પણ અઘરા શબ્દો લાગે ત્યાં તમારે ખાસ એને 5 વાર લખી નાખવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ શોર્ટ નોટનો તમે સ્ક્રીનશોટ પાડીને તમે લખી નાખવાના છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. વિદ્યાર્થી મિત્રો, આપણે ફર્સ્ટ શોર્ટ નોટ લર્ન કરી શીખ્યા. સેકન્ડ શોર્ટ નોટ છે કોન્ફ્લિક્ટ ઓફ રામસિંહ 70 વિથ ઇટસેલ્ફ. બીજી શોર્ટ નોટ છે કે રામસિંહ 70 નો પોતાની જાત સાથેનો સંઘર્ષ. કોન્ફ્લિક્ટ એટલે અહીંયા મૂંઝવણ. કોન્ફ્લિક્ટ ઓફ રામસિંહ 70 વિથ ઇટસેલ્ફ. સેકન્ડ શોર્ટ નોટ. લેટ્સ લર્ન. ચાલો આપણે શીખીએ. રામસિંહ 070 ઇઝ અ રોબોટ. રામસિંહ 070 એક યંત્ર માનવ છે. પ્રેમ ચોપરા બોટ ફ્રોમ ધ સુપર રોબોટ્સ પ્લાઝા. પ્રેમ ચોપરાએ સુપર રોબોટ્સ પ્લાઝામાંથી તેને ખરીદ્યો. પ્રેમ ચોપરા મેડ રામસિંહ 70 ટુ સ્ટીલ જ્વેલરી, ઓર્નામેન્ટ્સ, સ્ટોન્સ એન્ડ જેમ્સ. પ્રેમ ચોપરાએ રામસિંહ પાસે દાગીના, ઘરેણા, પથ્થરો અને રત્નો ચોરાવ્યા. અહીંયા કોઝલ વર્બ છે. પ્રેમ ચોપરા મેડ કોઈ પણ કોઝલ વર્બ છે, મેક, હેવ અને ગેટ, બીજા દ્વારા પરાણે દબાણથી કરાવતી ક્રિયા માટે મેડ વપરાય. પ્રેમ ચોપરા મેડ રામસિંહ 070 ટુ સ્ટીલ એટલે ચોરી કરવી, જ્વેલરી, ઓર્નામેન્ટ, સ્ટોન્સ એન્ડ જેમ્સ. રામસિંહ વોઝ કોટ રેડ હેન્ડેડ ઇન ધ કેમેરાઝ. રેડ હેન્ડેડ એટલે રંગે હાથે. રામસિંહ 70 કેમેરામાં રંગે હાથે પકડાઈ ગયો હતો. ચોરી કરતા રંગે હાથે પકડાઈ ગયો હતો. હી વોઝ સમન્ડ ટુ ધ કોર્ટ. સમન્સ એટલે કોલ બાય ઓર્ડર. તેને કોર્ટ દ્વારા તેડું મોકલવામાં આવ્યું હતું. હી વોઝ સમન્ડ ટુ ધ કોર્ટ. કોર્ટમાંથી તેડું આવ્યું હતું. હી વોઝ ઇન ધ વિટનેસ બોક્સ. તે સાક્ષીના પિંજરામાં હતો. હી વોઝ ઇન ધ વિટનેસ બોક્સ. ધ કાઉન્સેલ એટલે વકીલ. વકીલ એટલે લોયર, એડવોકેટ, પ્લીડર, બેરિસ્ટર, સમાનાર્થી શબ્દો છે. ધ કાઉન્સેલ આસ્ક્ડ હિમ. કાઉન્સેલ આસ્ક્ડ મેની ક્વેશ્ચન્સ. વકીલે તેને ઘણા પ્રશ્નો પૂછ્યા. V2 ભૂતકાળનું રૂપ છે. આસ્ક્ડ હિમ મેની ક્વેશ્ચન બટ ઇટ ડીડ નોટ રિવીલ ધ ટ્રુથ. તેણે સત્ય જાહેર કર્યું નહીં. ડીડ નોટ રિવીલ ધ ટ્રુથ. સત્ય પ્રગટ કર્યું નહીં. બટ વાળું વાક્ય છે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ થયું. શોવિંગ કોન્ટ્રાસ્ટ, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ.
तो बट परंतु he did not reveal the truth. He did not disobey his master's orders. તે તેના માલિકના હુકમનો અનાદર કર્યો નહીં. ડિસઓબે, અનાદર કરવું. He did not reveal his master's name. તેણે માલિકનું નામ પણ પ્રકટ કર્યું નહીં, જાહેર કર્યું નહીં. He did not reveal his master's name. He suffered a lot of mental conflict. તેણે ખૂબ જ માનસિક સંઘર્ષ તેને સહન કર્યો. He suffered, V2 ભૂતકાળ. He suffered a lot of mental conflict. ખૂબ માનસિક સંઘર્ષ એને સહન કર્યો. પ્રેમ ચોપરા was confident that, પ્રેમ ચોપરાને આત્મવિશ્વાસ હતો કે કોન્ફિડન્ટ એટલે આત્મવિશ્વાસ, that the machine man, મશીન એટલે રોબોટ, would never betray his master. betray એટલે દગો દેવો, કે મશીન મેન એટલે કે રોબોટ તેના માલિકને દગો દેશે નહીં એવો આત્મવિશ્વાસ પ્રેમ ચોપરાને હતો. If he had revealed the secret, if વાળું વાક્ય છે, જો તે સત્ય અથવા મતલબ કે સિક્રેટ રહસ્ય જાહેર કરે તો it could have been injurious to his own existence, a threat to his life. જો તે સત્ય એટલે કે રહસ્ય જાહેર કરે તો તેના જ અસ્તિત્વ માટે એ ખતરા માટે, એના અસ્તિત્વના કે છે અસ્તિત્વ માટે એ જોખમરૂપ હતું. It could have been injurious to his own existence, a threat to his life. જો તે રહસ્ય જાહેર કરે તો તે પોતાના જીવનના અસ્તિત્વ માટે એ નુકસાનકારક હતું. He chose, તેથી એટલે શું કર્યું? He chose to break apart rather to tell a lie, hurting human beings or becoming unfaithful. બિન વફાદાર બનવું, મનુષ્ય જાતને નુકસાન કરવું, જૂઠું બોલવું, એના બદલે તેણે તૂટવાનું પસંદ કર્યું. કે પ્રેમ ચોપરાએ આવું કર્યું એટલે રામસિંહ 70 પાસે કોઈ જ વિકલ્પ નહોતો. એટલે એણે શું કર્યું? પોતે એણે મનુષ્ય જાતનું નુકસાન પણ ન થાય, એટલે પોતે બિન વફાદાર પણ ન થાય, જૂઠું પણ ન બોલે, એટલે પોતે તૂટવાનું પસંદ કર્યું. He diffused to itself, તેણે પોતે એ બંધ થઈ ગયો. diffused to itself, તે જાતે જ ડેડ થઈ ગયો. What a tragic end, કેવો કરુણ અંત. ટ્રેજિક એટલે કરુણ, એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે કે વોટ આ ટ્રેજિક એન્ડ. વિદ્યાર્થી મિત્રો, આ શોર્ટ નોટને સ્ક્રીનશોટ પાડીને તમારા ચોપડા અંદર લખી નાખશો અને તૈયાર કરશો કોન્ફ્લિક્ટ ઓફ રામસિંહ 070 વિથ ઇટસેલ્ફ.